કે બોલિવૂડના સેલિબ જ્યારે બેબી પ્લાન કરતા હોય ને, પ્રેગ્નન્સી થયા બાદ જે સ્ત્રી છે એ બુક રીડિંગ વધારે કરે છે, સારું ફૂડ વધારે લે છે, સારી જગ્યાએ રહે છે, ટાઈમ ટુ ટાઈમ પ્રોપર ટ્રાવેલિંગ કરે છે, ટાઈમ ટુ ટાઈમ સૂવે છે, જાગે છે, બધી વસ્તુઓ એ કરે છે, તો એવું કહેવામાં આવે છે કે એનું બાળક સેમ એવું આવશે. આ સાચું છે? એકદમ 100% સાચું છે. અને એને સંલગ્ન તમને પ્રાચીન કથા કહું કે કઈ રીતે ચેન્જીસ થાય છે. આ જીનેટિક ચેન્જીસ છે. હિરણ્ય કશ્યપ માનવ હતો, એને ત્યાં પ્રહલાદ શક્ય નથી. એક રાક્ષસને ત્યાં રાક્ષસ જ હોય. જ્યારે દેવતાઓને ત્રાસ થવા માંડ્યો તો નારદ ઋષિ એની પાસે ગયા, એના વખાણો કર્યા કે તમારી પાસે 100 હાથોનું બળ છે, તમારી પાસે 1000 હાથોનું બળ હોવું જોઈએ, તમારે તપ કરવો જોઈએ, તમારે શિવજીને પ્રસન્ન કરવા જોઈએ. ત્યારે એને કીધું કે હું જાઉં, પણ મારી પત્ની ગર્ભાવસ્થામાં છે, એને છોડીને કેમ જવું? એટલે એની જવાબદારી નારદ ઋષિએ લીધી. પછી એની પત્નીને આશ્રમમાં લઈ ગયા. આશ્રમનો સાત્વિક ખોરાક, આશ્રમનું સાત્વિક વાતાવરણ અને ડેઇલી રૂટીન્સ જે કરવાના હતા એ એમને કરાવ્યા. આ જ ગર્ભ સંસ્કાર કે જેથી ત્યાં પ્રહલાદ જન્મ્યા, કે જેના અંદર રાક્ષસ વૃત્તિ નહોતી. આ ગર્ભ સંસ્કારનું પહેલું ઉદાહરણ. એમનો જે પુત્ર, પ્રહલાદનો જે પુત્ર, એમને ગર્ભ સંસ્કાર નહોતું કર્યું, એમના પિતાએ કર્યું હતું, એટલે અમુક અંશો એનામાં આવ્યા હતા, એટલે એમની સાત્વિક વૃત્તિ હતી. એમના પછીની જે પેઢી હતી એમાં ગર્ભ સંસ્કારનું કશું જ કંઈ કર્યા વિનાનું નિચોડ હતો, એટલે વાલી આવ્યા, કે જેમાં પાછું એનું જીનોમ એક્ટિવ થયું, પાછું એ રાક્ષસ વૃત્તિ એક્ટિવ થઈ. આ રીતની જો એમાં ચેન્જીસ થતા હોય તો આજે સેલેબ્સ બધા જે પ્રોટોકોલ ફોલો કરે છે એ એવા અઘરા નથી. આપણે બી કરી શકીએ છીએ. જો એ કરતા હોય તો આપણે કરી શકીએ છીએ, પણ એનું પરિણામ જે છે, એક સામાન્ય વસ્તુનું પરિણામ બહુ મોટું હોય છે. આ ટાઈપના જ પોડકાસ્ટ અને શોર્ટ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરતા જાઓ.